આ પરિપત્ર શિક્ષણ સાથેના ચેડા છે। આ પરિપત્ર એટલે મુસ્લિમ તૃષ્ટિકરણ છે। સરકાર સમાનતાની વાતો કરે છે, એની જગ્યાએ આ ભાગલા પાડોને રાજનીતિકરોનું આ સૂત્ર અપનાયા છે। રમજાન માસમાં એટલા માટે કે કેટલાક અધિકારીઓ સૂડો સેક્યુલર માનસિકતા ધરાવતા હોવાના કારણે આવા તગલકી નિર્ણય કરી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરામાં વિશ્વ હિન્દુ પરિષદના નેતા વિષ્ણુ પ્રજાપતિ સરકાર પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે। સરકાર પર તેઓ તુષ્ટિકરણના આરોપ લગાવી રહ્યા છે। સરકાર બે જે સમુદાય છે તેને અલગ અલગ કરવાની વાત કરી રહી છે, તે સુદ્ધાના ગંભીર આરોપ લગાયા છે। આખો મુદ્દો શું છે એ મુદ્દા પર જો આપણે જઈએ તો વડોદરામાં જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે અને તેના જે શાસનાધિકારી છે તેમને રમજાનના મહિનામાં જ્યાં મુસ્લિમ બાળકો છે એ મુસ્લિમ બાળકોના શાળાના જે ટાઈમિંગમાં થોડો ફેરફાર કર્યો છે અને આ જ પરિપત્રનો વિરોધ વીએચપીના નેતા વિષ્ણુ પ્રજાપતિ આજે બેનર પોસ્ટર સાથે તેમના સાથીઓ સાથે શાસનાધિકારીની ઓફિસે પહોંચ્યા અને ત્યાં આગળ હલ્લાબોલ કર્યો। વિષ્ણુ પ્રજાપતિ જે વીએચપીના નેતા છે એટલે વિશ્વ હિન્દુ પરિષદ, જ્યાં હિન્દુઓનું કંઈક અહિત થતું હોય કે હિન્દુઓ સાથે જો કોઈ અત્યાચાર થતો હોય તો તેના માટે જો તેઓ અવાજ ઉઠાવે તો એ તો કંઈક ને કંઈક સારું પણ લાગે। પરંતુ આપણા ત્યાં જ્યારે કોઈ સંગઠન બને છે એ સંગઠનનો મૂળ હેતુ શું હોય છે એ લાગે છે કે સમય જતા લોકો ભૂલી જાય છે કે તો પછી મીડિયામાં આવવાનો જે પ્રકારેનો તેમનો ચસ્કો હોય છે ત્યારે તેઓ મુદ્દાઓને ઊભા કરે છે। રમજાનના મહિનાઓમાં મુસ્લિમ બાળકો જ્યાં ભણતા હોય એમને જો થોડી ઘણી છૂટછાટ આપવામાં આવે તો એમાં હિન્દુઓને શું તકલીફ હોઈ શકે છે, હિન્દુઓને ક્યાં કોઈ તકલીફ છે? અને વાત છે આ બાળકોની। એ બાળકોને જો થોડી ઘણી છૂટછાટ આપી દેવામાં આવે તો પછી હિન્દુ ધર્મને શું તકલીફ પડે અને આમાં સમાજમાં ક્યાં અસમાનતા આવી રહી છે? આ જે વીએચપીના નેતા છે વિષ્ણુ પ્રજાપતિ, લાગે છે કે તેમને કોઈએ ગુમરાહ કર્યા છે આ મુદ્દો તેમને પકડાવીને। કારણ કે જ્યારે મીડિયા તેમનાથી પૂછી રહી છે તો એ મીડિયામાં પણ ચોખ્ખી વાત નથી કરી રહ્યા કે આ તકલીફ ક્યાં છે। પહેલા તેઓ સરકાર પર દોષ દે છે અને ત્યારબાદ જે અધિકારીઓ છે તેઓ સૂડો સેક્યુલર છે એવા શબ્દોનો પ્રયોગ કરે છે। એટલે મુદ્દો શું છે ખરેખર એ તો લાગે છે કે વિષ્ણુ પ્રજાપતિને પણ નથી ખબર। વડોદરા શહેરમાં જે નાના ભૂલકાઓ છે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભણતા જે બાળકો છે, રમજાન માસમાં જો તેમના ટાઈમિંગમાં ફેરફાર કરવામાં આવ્યો છે તો આ એ બાળકોના હિતમાં છે, આવું અમે કહી રહ્યા છે। અમે કોઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રવક્તા નથી। કારણ એ જ હોઈ શકે છે કે જો આ બાળકોના ટાઈમિંગમાં બદલાવ નહીં કરવામાં આવે તો તેમના વાલીઓ હોઈ શકે કે કંઈક કારણસર તેમને શાળાએ ના મોકલે। કેમ કે આપ સમજી શકો છો કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભણતા જે બાળકો છે તેમના વાલીઓ એટલા સંવેદનશીલ હોતા નથી એજ્યુકેશનને લઈને। જો એમનો સમય સેટ ના થાય તો હોઈ શકે કે તે બાળકને ના મોકલે। આપણે આ બાળકોને શિક્ષિત કરવા છે, એ બાળકોને શાળાએ લાવવા છે અને એના માટે તો વડોદરાની જનતા ટેક્સ ભરી રહી છે। હવે કોઈ પણ પ્રકારે એક પણ બાળક જો સ્કૂલ ના આવે તો આ આપણા સમાજ માટે ખોટું કહેવાય। એટલે હોઈ શકે કે શાસના અધિકારીએ આ પ્રયાસ કર્યો હોય કે બાળકો આવે, કઈ પણ રીતે આવે, સમય બદલીને પણ આવે, આ એક એમનો પ્રયાસ હશે। પરંતુ આવા અધિકારીઓને તમે સૂડો સેક્યુલર કહી દો અને એ પણ ભારતીય જનતા પાર્ટીના શાસનકાળમાં, જ્યાં તળિયાથી લઈને નળિયા સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, શું આ ભારતીય જનતા પાર્ટીને સૂડો સેક્યુલર કહી રહ્યા છો કે પછી સૂડો સેક્યુલરને સપોર્ટ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી? આ ભારતીય જનતા પાર્ટીના નિયમ છે અને તેમના જ અધિકારીઓ દ્વારા આપેલું એક પત્ર છે। પરંતુ વીએચપીના નેતા વિષ્ણુ પ્રજાપતિ આજે જે રીતે આ વિરોધ કરી રહ્યા છે ને તેમની સાથે આવેલા લોકો પણ આ પરિપત્રને પરત લે, નહીં તો અમે ઉગ્ર આંદોલન કરીશું, આ વાત કંઈ સમજાતી નથી। કેમ કે વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુઓ સાથે કંઈ ખોટું થાય
તો આપ વિરોધ કરી શકો છો. માનો કે કોઈ તહેવાર આવે અને હિન્દુઓના બાળકોને જો ન્યાય ના મળે કે પછી હિન્દુઓને લગતી કોઈ તકલીફ પડે તો આપ અવાજ ઉઠાવી શકો છો, કેમ કે આપ વિશ્વ હિન્દુ પરિષદ એક સંગઠન છે. પરંતુ આ તો જાણે કે કોઈ મુદ્દો જ નથી. હોઈ શકે કે વિષ્ણુ પ્રજાપતિને આ મુદ્દો લાગતો હોય, કોઈએ એમને આ મુદ્દો આપી દીધો હોય, પરંતુ હું હમણાં બી કહું છું કે આ વિષ્ણુ પ્રજાપતિને પણ ક્યાંક ને ક્યાંક કોઈએ ગુમરાહ કર્યો છે